આજ કીધું ખાઈ નાખવી ને અમે ગરમી ને તડકો ને બહુ છે ને ખાતું નતું ને મામા હારો રહેવા હે નહીં નહીં વંશભાઈ તને ભાવે હે તને લગભગ નહીં ભાવતો હોય મઠો લગભગ તો નહીં જ ભાવતો હોય મને એવું લાગે છે રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સિરેવી લીધું છે અને નાઈન તૈયાર થઈ જાય છે અને આજે તૈયાર થઈ ગયા છે તો આજે આપણે કૂવો બાંધવા જવાનું છે બીજી ક્યાંય નથી જવાનું કેમ કે કૂવો બાંધવાનું કામ આપણે ટુકડા ખેતર ચાલુ કર્યું છે એટલે 2 રિંગ કમ્પ્લીટ ભરાણી છે અને હજુ લગભગ 3 રિંગ આવશે ભરવાની એટલે આજે પાછી 2 રિંગ કદાચ ભરવાની થાય તો અત્યારમાં આપણે ખેતર જ જવાનું થશે પણ થોડું ઘણું અત્યારે હજુ ઘરકામ ને એવું બધું પડ્યું છે તો ઘરકામ કરવા આવી અને કાલના કપડાં હજુ એમને પડ્યા છે કેમ કે કાલ કાંઈ પછી ટાણું રહ્યું નહોતું ને બપોરે બહુ મોડા આવ્યા અને થાકી ગયા એટલે પછી બપોરા કર્યા અને પછી થોડીક વાર હાનાવઠા કર્યા તો પાછું જવાનું થયું હતું એટલે કાલે કપડાં એમને પડ્યા છે તો આજે કપડાં બપડા સવારમાં હપ તો એ નાખી અને પછી નવરા થઈ જવી પછી આપણે ખેતર પાછું જવાનું થાય આપણે વાડીમાં સરસ મજાનું પપૈયું પાકી ગયું છે પણ આજે કદાચ જો ખાવાનું થાય કે ન થાય તો ખ્યાલ નથી પણ અત્યારમાં નથી તોડવાનું જોઈ જેવી કેવું સરસ મજાનું દેખાય છે હજુ આમ તો રહેવા દેવી ને તો સારું પાકી જાય હા હોતાને હવે ખાટું થવા મળ્યું છે પણ આ હજુ રહેવા દેવી ને તો સરસ મજાનું સારું પાકી જાય એટલે અત્યારે નહીં તોડવી આપણે ઘણા ખરા આપણે એમાંથી પાકલ ખાધા છે ને મીઠા પણ એવા લાગે છે ઢોરમાં લે તો પાલો અને કુવળ એવું બધું મિક્સર નાખ્યું છે આ પાડીને આપણે અહીં ફેરવી લીધી ને પાડાને ના જવા દીધા આ પાડી છે ને ઓલા પણ કહતી હતી એટલે ખૂણામાં બેલાની જો હાંસું ભાંગી નાખી ને બા કહીને આ કેવો થઈ ગયો કહે ને એટલે આમ ગોળ આકાર થઈ ગયો નકર આ રીતની આમ હાંસું હોય એ કહીને એટલે આપણે એને ફેરવી લીધી ના પાડાને બાંધી દીધો આ પાડો તો કાંઈ આ તો કાંઈ નથી ખવાનું ખાવા મીડો લાગે થાય તે અને થોડું ઘણું ભાવે બહુ તો કાંઈ ન ખાય માપે માપે ખાય નહીં બા ધૂળ ખાઈ જાય ધૂળ ન ખાતો હોય તો લૂ લાગી જાય નનકો એવો છે ને પણ બળ બહુ છે પાછું આને અને ધૂળ હોતને ખાઈ જાય છે ને બહુ ધ્યાન અત્યારમાં 2 જણા છે ને ત્યારે એને બાંધવા દીધો કેમ કે આમ ધવરાવા સડ્યો હોય ને પછી બાંધવા જ ન દે ક્યાં પછી હું બાપ 2 થયા ત્યારે એની મા પાસેથી એને આમ લીધો અને શેટો બાંધ્યો 2 જણા થયા ત્યારે એટલું એને બળ છે એનું માને જો એવું બધું કાંક કાલો ને એવું બધું નીંદ નાખી છે દવાઈ જવાય ખાણ ખવડાવ્યું અને તારા આવી કાંક નીંદ નાખી તો તારા આપણે ઠામડા ધોવાના છે કપડાં ધોવાના છે અને ગોળામાં પાણી ભરવાનું એટલું કામ છે અને શિવાનીને અંકિતાબેન અત્યારમાં નવરાવી દીધી છે અને તૈયાર કરવાળી છે અને શિવાનીને આજે આપણે ખેતર લઈને જતું રહેવાનું એટલે આજે આખો દિવસ એને ખેતર રાખવાની છે અને મારાથી દૂર રાખવાની છે એટલે ધીમે ધીમે શિવાની એમ થોડી ઘણી હવાઈ થતી જાય તો સારું કહેવાય એટલે સવારના વ્યા જઈશું ને એટલે જો નહીં રહે ને તો શિવાનીને લઈને વહી આવવાનું અને રહેશે ને તો આખો દિવસ કાકાની વાડીએ રાખવાની છે અને આપણે બપોરે પાછું અહીંયા જ આવવાનું થાય તૈયાર થઈ જતી મેં અને હાથે લિસ્ટીપ કરવા મીડ્યા બાપા સમજો એ દેતી નથી એને લિસ્ટીપ કરવી છે પણ તમે લિસ્ટીપ એને દેખાડી શું કામ ભાળગે હાથે જો શિવાની બેન હવે છે ને નાના છોકરા હોય ને એટલે આવું બધું થાય તમારે બધા નાના ઘરે છોકરા છે ને તો આવું બધું થતું હોય છે શિવાની બેન હતા નહીં ને ત્યાં સુધી કબાટીને કહેવાય કે સારો રહ્યો અને હવે લીટા કરવાનું ચાલુ કરી દીધું છે જો 12 હાંકે લીટા કર્યા છે અહીંયા કર્યા છે હજી મોટી થશે કાં લગભગ બધું સીતરી મૂકશે આમ કરતો એમાં લીટા કરવાના હોય લિસ્ટીપ કરવાની હોય એ લિસ્ટીપ ના બગાડાય જો તો ખરાબ થઈ જાય છે કબાટી ખરાબ થાય લિસ્ટીપ ખરાબ થાય છે હે અને અરીસામાં હોતન અહીંયા હોતન લીટા કરવાળા છે ને અહીંયા લીટા કરવાળા છે અંકિતાબેનની ડ્યુટી શિવાનીને સંભાળવાની નહીં શરૂ થઈ જાય છે હમણાં જો અંકિતાબેન તૈયાર થઈ ગયા એ નાય નાય ખાશે બસ હવે એને શિવાનીને લઈને વિદાવાનું છે ભાગ લઈ દેવાનો પછી એને ખવડાવવા પીવડાવવાનું એને રાખવાની અને આપણે તો બીજું કામ હોય જ હવે આમ તો આને લિસ્ટીપ ભૂલવાડો તમે આમજો ને છોટી બેન લિસ્ટીપ આમજો ને કેવા લીટા કરવાળા છે તો હવે આપણે બધું ઘરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે ખેતર જવાની તૈયારી થઈ ગઈ છે અને આ બાજુ તો ટ્રેક્ટરમાં જ ચડીને બધા બે જાય ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને તાર વાડી એવું ચાબડ થઈ જાય પછી ટ્રેક્ટર લઈને જઈશું ને બધું કામ ના પૂરું થઈ જાય હજી વાર લાગશે કેમ કે જે કુવાન ફરતે ઓલી રીંગ આપણે 2 રીંગ તો કાલે ભરાઈ ગઈ હતી હવે એને 1 રીંગ આ બોરી દેવાની છે એટલે મશીન થી બોરતા હશે ને એવું બધું કામ કરતા હશે પછી રીંગ ફિટિંગ કરે ને પછી ત્રીજી રીંગ ભરવાનું કામકાજ આજે કરવાનું છે ટ્રેક્ટર લઈને જાવ પણ શિવાની નથી ઉતરતી ટ્રેક્ટર માંથી તમે પેલા લઈને બેસી જાઓ આજે તો ઈ કે ટ્રેક્ટર
ટ્રેક્ટર લઈને જવું છે યાર. તો સારું હાલો તો શિવાની બેન ટ્રેક્ટર માં દઈ જાય ને તો આપણે ફાઇનલી ટ્રેક્ટર લઈને વાડીએ જવાનું થશે ને ટુ વ્હીલ તો આપણું અહીંયા જ પડ્યું છે પણ ટુ વ્હીલ લઈને જ જવાનું. તો શિવાની દઈ દેવી અને શિવાની ને તો દાંત હશે. ટાટા તમે જાવ તરે નહીં. હા ટાટા. શિવાનીના પપ્પાએ હમણાં કાંઈથી ટ્રેક્ટર રાખ્યું નથી ને એટલે એનો થોડોક વધારે શોખ થાય છે. કાલે કહેતા હતા પણ કાલે અમારું મોડું થઈ ગયું હતું. ટ્રેક્ટર લઈને જાવીને તો ઘણું ખરું મોડું થઈ જાય એટલે કાલ ટ્રેક્ટર લઈને ન ગયા અને બપોર પછી ટ્રેક્ટર લઈને જવાનું કાલે નક્કી કરું તો મામા આવી ગયા હતા એટલે પછી થોડીક વાર વહી ગયા તો બપોર પછી પણ મોડું થઈ ગયું હતું એટલે આજ સવારમાં તો કે ટ્રેક્ટર લઈને જ જવું છે. રેડી ગાડી આવી ગઈ આપણી. કડામાં જવા દીધું છે ટ્રેક્ટર સીધું કુવા પાસે. શિવાની બેન બેઠા કે કેવા ટ્રેક્ટર લઈને પહોંચી જાય આપણે ને. બસ હવે રાખજો ક્યાંક કે ઠેઠ કુવા પાસે લઈ જવાનું છે. પાકા ડ્રાઈવર બની જાય. હાલો પહોંચી ગયા છીએ અમે કુએ ને રિંગ મારે એમ કે ફરી વાળું છે ફતો હજી રિંગ ફિટ કરી છે મારી વાટે હતા. હાલો તે અને અંકિતા બેન તમારી ડ્યુટી તો ચાલુ જ છે તમે ઉપાડો હવે. અને આપડે તો અમે વ્યા છે હું બપોરે ફોન બોન કઈ કરતા નહીં ખવડાવી પીવડાવીને સુવડાવી પણ દેજો નહીં. હા સારું હાલો તો હવે અમે અમારા સેટ બોર્ડ પહેરીએ ને પછી કામ નાખી દઈએ હવે. તો આપણે ત્રીજી રિંગ કુવાની ભરવાનું ચાલુ છે. 3 થેલીનો માલ પૂરો થઈ ગયો છે અને એક સટો આપણે મારી દીધો છે અને હવે 4 થેલીનો માલ આપણે એક રિંગમાં જાય છે. ક્યારેક થોડો ઘણો 2-3 તગારા જેવો ઘટ પડે તો એ ફરીને બનાવવા થાય પણ 4 થેલી તો પાકી જ એક રિંગમાં. આ બધું જો ભરાવતી જ આવે છે કમ્પ્લીટ થતી આવે છે ને જ્યાં ફરતી બાજુ નાખવાનું થાય છે માલ. શિવાના પપ્પા મોજા બોજા પહેરી કેમ કે હાથમાં ટાંક્યું ને એવું ન પડે સિમેન્ટ વાળા હોય એટલે લાયન કરી છે. પછી આમાં ફેરવાનું થાય ત્યારે આપણે પોતાનું કુવા બાજુ કાંઠે ઉતરી જવાનું પછી નાખવાનો. જો એ બાજુ કમ્પ્લીટ ફરાવતી આવે છે રિંગ. આ રીતે ખાપે ને તો હારો ઉતરે અને ઉખડે ખાય તો સરસ મજાની ઉખડે છે. તો હવે આપણે એક રિંગ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે એટલે આમ ગણો તો 3 રીંગો આપણે કમ્પ્લીટ થઈ ગઈ. સરસ મજાની 3 રીંગો ભરીને કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે બધા હાથ પગ ધોવા મળ્યા છે ને છાંય બે જ આવે ને. 3 ન થઈ ગઈ બધી થઈ 5 રીંગો ભરવાની થાય કાલ બપોરે. ને મામાનું કામ સરસ મજાનું કયો રીંગુ કેવી ઉખડે છે નથી ઉખડતી જેવો તે માલ આવવા જોઈએ એવો. પછી માલ જયારે નો હારો આવે ત્યારે મામાનો વાંક નહીં કાઢતા. એટલે બાકી રીંગ જો સરસ મજાની ઉખડે છે અને સરસ મજાનું કામ પણ થાય છે. તો આપણે ગોળા જો સામે ભરીને મૂકી દીધા છે ને કોથળો અસર લીલો કરીને રાખ્યો કેમ કે બપોર કેડ આપણે આવવાનું થાય ને તો ટાઢું પાણી થઈ જાય અને ફરી વાર આપણે કુંડી ફરવાનું ચાલુ છે. હવે અત્યારે તે રીંગ ન ભરવાનું થાય એટલે કુંડી ફેરી વાળવી લાઇટ વહી જાય તો પાછું પાણીનું દગ થાય. તો આપણે પાછું ટ્રેક્ટર લઈને ઘરે જતું રહેવાનું છે અને શિવાની બેનને આપણે અહીંયા કાકાની વાડીએ જ રાખવાની છે. અંકિતા બેનને બે ત્યાં જ વી ગયા છે અહીંયા આવ્યા સીધા અને પછી તરત ઓલી વાડીએ જ વી ગયા છે રમવા અને જ્યારે ફોન કરશે ને ત્યારે એને તેડવા આવવાનું છે. ત્યાં સુધી તો એ બે ફઈ ભત્રીજી ના જ રહેશે ને ત્યારે આપણે તેડી નહીં જ જવાના. કાકાનું એટલે રમશે નામે શિવાનીના રહે છે ને મજા આવે છે શિવાનીને તો આખો દિવસ ના રહે ને જ્યારે નહીં રહે ને ત્યારે ફોન બોન કરશે તો પછી આપણે તેડી જવું અને બપોર કેટલે પાછું આપણે રીંગ ભરવા આવવાનું થાય તે. તો અત્યારે બસ હવે ઘરે જવાનું છે આપણે. તો આપણે ખેતરથી ઘરે આવતા રહ્યા અને આવીને તરત જ આપણે ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે. એટલે ચા આપણે ચૂલે મૂકી દીધો છે કેમ કે આપણે માંડવી ભરવાનું ચાલુ છે કામ નહીં. માંડવીનું મુહૂર્ત આવ્યું આજ દેવાનું. થેલી નહીં જાજી લેવાની બિયારણની નથી લેવાની
બિયારણ લેવાની પણ ખાવા સારું લેવી જોઈએ, નકર પછી વેચીને પછી પાછું લેવા જવાનું થાય. એવું નહીં થાય, લેવાય જાય. જો ગાહડિયું કાક અલગ તારાવી જ છે, એમાં આપણે નોખી રાખવાની થાય જ તે. પછી ફરીને વાવવાની એટલે બિયારણ માટે પણ લેવાની હોય અને ખાવા માટે પણ લેવાની. અને તેલ તો પેલા આપણે ઘરની માંડવીનું કાઢી આવીએ. એટલે માંડવી ખાવા, માંડવીનું તેલ, થોડીક બિયારણ માટે એટલી માંડવી આપણે અલગ તારવાની, બાકી જે વધે ઈ આપણે વેચવાની થાય. એટલે આ બાજુ જોખવાનું હાલે છે, કોથાળાનું પેકિંગ થાય છે, અને આ બાજુ ગાડી ભરાય છે. જો આ રીતે સરસ મજાની ગાડી ભરાઈ જાય છે, ખડકિયા જાય છે, આવું લાંબુ પાટી રાખે અને માથે થઈને દોડા દોડ, કેમ કે કાયમનું કામ હોય એટલે તો ફટાફટ શિવાની પપ્પા દેખરેખ રાખે છે, ધ્યાન રાખે છે. હાલો આપણે હવે ચા ઉપર જશે તો આપણે સરસ મજાનો ગરમા ગરમ ચા બધાને પાવાનો છે. તો જે દૂધ નાખ્યું છે ને ઉભરો નહીં થાય, ઉભરો આવી જાય ને પછી હમણાં ચા પાકી જાય, પછી બધાને ચા દેવાય જાય. આમે તે માંડવીનું જે જોખવાનું કામ છે ને એ જોખાય સમજાય. આ બાજુ બા સાસ પીરસે છે નહીં બા, તો યાર સાસ તો જોઈવી કયો તો. ને આ બાજુ બધાય બપોરા કરવા બેસી ગયા છે. માંડવી બધું ચોખાઈ ગયું. હા નવરા થઈ ગયા ને આવું કીધું બપોરા પાણી કરી લઈએ. આજ ઠંડુ લઈ આવ્યા, આજ લાવ્યા ઠંડુ. નકર મહેમાન આવતા ત્યારે બહુ ખાતા હતા, હમણાં કઈ પાછું બંધ હતું ને આજે કીધું લઈ આવ્યા ઠંડુ. આજ કીધું ખાઈ નાખવી ને, અમે ગરમીને તડકો ને બહુ છે ને ખાતું નતું ને મામા હારો આવ્યા હે નહીં. નહીં વંશભાઈ તને ભાવે હે? તને લગભગ નહીં ભાવતા હોય મઠો, લગભગ તો નહીં જ ભાવતો હોય, મને એવું લાગે છે. ભાવે હે? વંશભાઈ ને ભાવે જ છે. હાલો તો બધા હવે બપોરા કરવા બેસી ગયા છે ને. શિવાની બેન તો આપણે ખેતર છે, નકર તો આમ દોડતી હોય, બધી દેખાય દોડતી હોય એવું નહીં. બોરો ન ખાતી હોય તો તાર કા રોતી હોય, હું હાટું થઈને ફોન કરતી હોય આવડે ને. હવે ખેતર હું કરતી હોય એ તો અંકિતા બેન ને ખબર હોય. હવે તો હવે આપણે બપોરા પાણી તો કેરના થઈ ગયા હતા, પણ ટાઢો પોર ખાવા દીધો. અત્યારે તો તડકા બહુ હોય એટલે કીધું ટાઢો પોર થાય ને ત્યારે જ આપણે વાડીએ જવું છે. અને કુવાની એમ કહેવાય કે એટલી લિંગ આપણે ખોલી નાખી છે, અને ઉપર જે અત્યારે ભરવાની છે ને એ રિંગ હવે ફીટ હોય તેને કરી દીધી છે. અને હવે પછી ધીમે ધીમે તો આ ઓલ બાજુ માલ કાપવાનું પણ શરૂ થઈ ગયું છે. માલ કપાઈ જાય એટલે આપણે હવે રિંગ ભરવાનું કામકાજ ચાલુ કરી દેવાનું. રોજ એમ કહેવાય કે રોજની 2 રિંગ નીકળે, વધારે ન નીકળે, કેમ કે એક સવારમાં રિંગ ભરાય અને એક બપોર પછી, એટલે થોડીક આમ પાકી જાય એમ રીંગું ભરે જાય. તો હવે આપણે રિંગ ભરી વાળી છે અને હવે કમ્પ્લીટ 4 રિંગ થઈ ગઈ છે. અને હવે આની પછી એક રિંગ આવશે, એટલે આ રિંગ તો 1.5 ફૂટની હોય, એટલે કદાચ આટલી રિંગ આવશે. એટલે કીધું પુરાણ એવું બધું કરવાનું થાય તો વાંધો ન આવે. એટલે પુરાણ કર્યું તો ધૂળ આ હું જઈ જાય, પછી કુવાનો કાંઠો કાંઈ બહુ વધારે રહે નહીં, એટલે હજી એક રિંગ ભરવાની થાય છે. અને હવે તો આ રિંગ તો ખાલી આપણે બપોરા કોરી જ ભરવાની થાય. અત્યારે થોડો વેકડો ઘટે એમ લાગે છે ને, એટલે પેલા છટા મારી દીધા. કીધું કાલ ઘટે ને એટલો જ રેકડો લાવવાનો થાય, અને આપણું કૂવાનું કામકાજ પણ હવે કમ્પ્લીટ થઈ જાય. તો વાડીએથી આવીને સીધા જ આપણે વાળું પાણી એવું બધું કરી લીધું છે. અને મેન કામકાજ આપણે હોય વિડીયો એડિટિંગનું, એડિટિંગ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે એમ કહેવાય કે કૂવાની હવે એક જ રિંગ ભરવાની બાકી રહેશે, એ હવે કાલે ભરાઈ જાય. તો આવો કાંક અમારે આજનો દિવસ હતો. તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો મજા જ આવી હોય તો એક મસ્ત મજાની લાઈક કરી દીજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો. તો હવે ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ સાથે. તો બાય બાય.